કેમ છો મિત્રો ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ JK અગ્રવાલ ઉપર। આજે આપણે આવી ગયા છીએ મહાલક્ષ્મી મોટર્સ SD હાઈવે અમદાવાદની અંદર શોરૂમ આવેલા। તમે જ્યારે પણ વિઝિટ કરશો ને તમને અહીં 50+ હા મિત્રો 50+ ગાડીઓનો સ્ટોક જોવા મળી જશે। તમારે કોઈ પણ ટાઈપની ગાડી લેવી હોય, ભલે પછી એ સેડાન હોય, હેચબેક હોય, લક્ઝરી હોય, 7 સીટરમાં હોય, 8 સીટર સુધીની અહીં તમને ગાડીઓ અવેલેબલ મળી જશે। આજે આપણી સાથે છે રાજભાઈ, તો એકવાર રાજભાઈનું વેલકમ કરી લઈએ। કેમ છો રાજભાઈ? એકદમ મજામાં। તો રાજભાઈ, આપણે આજે આપણી ફર્સ્ટ ગાડી ઊભી છે વોક્સવેગનની પોલો, એની શું ડિટેલ રહેશે? વોક્સવેગન પોલો આપણી જોડે 2020ની ફર્સ્ટ ઓનર, ખાલી 50,000 કિલોમીટર ચાલેલી, સેકન્ડ ટોપ છે। પ્રાઇઝિંગની વાત કરું 575ના બજેટમાં છે। 575માં તમને પોલો મળી જશે। એના પછી એની બાજુમાં એક બીજી ગાડી ઉભેલી છે હેચબેકની અંદર, જે અત્યારે મોસ્ટ ડિમાન્ડિંગ છે બલેનો આવી ચૂકી છે। આની ડિટેલ લઈએ। બલેનો આપણી જોડે 2019ની, એ બી ફર્સ્ટ ઓનરમાં જ છે, એ બી સેકન્ડ ટોપ જ છે। કિલોમીટર વાત કરું તો ખાલી ને ખાલી 29,000 ચાલેલી છે। પ્રાઇઝિંગ સેમ 575। 575ની અંદર મિત્રો તમારા જોડે બે ઓપ્શન મળી જશે। અગર તમારે વોક્સવેગનની પોલો જોઈએ તો પોલો મળી જશે, અને આપણે બલેનો જોઈએ તો બલેનો પણ મળી જશે। તમને એવું લાગી રહ્યું હશે કે આટલા બધા ઓછા કિલોમીટર ગાડી ના ચાલેલી હોય, તો મિત્રો ગાડી જેન્યુન કિલોમીટર ચાલેલી છે, જેન્યુન કિલોમીટરવાળી ગાડીઓ જ અહીં જોવા મળશે। હવે આવી ચૂકી છે હોન્ડાની હોન્ડાની ઝાઝ આવી ચૂકી છે। આની ડિટેલ લઈએ। હોન્ડા ઝાઝની વાત કરીએ તો 2018ની આ બી ફર્સ્ટ ઓનર જ છે। કિલોમીટર્સની વાત કરું 62,000 જેન્યુન કિલોમીટર ચાલેલી છે, અને પ્રાઇઝિંગની વાત કરીએ તો 521ના બજેટમાં છે। 525ના બજેટમાં 525ના બજેટની અંદર તમને હોન્ડાની ઝાઝ અહીં જોવા મળી છે। એના પછી એક લક્ઝરી સેડાન, જે હંમેશાથી લક્ઝરી સેડાનની અંદર જાણી જાય છે, આપણે સિયાજ, મારુતિ સુઝુકીની સિયાજ આવી ચૂકી છે। આની ડિટેલ લઈએ। સિયાજની વાત કરીએ તો મોડલ છે 2016નું, ટોપ મોડલ છે, ZXi પ્લસ, એ બી ફર્સ્ટ ઓનરમાં જ છે, ઓટોમેટિક કાર છે। કિલોમીટર્સની વાત કરીએ તો 51,000 ચાલેલી છે। પ્રાઇઝિંગ છે 560 મિત્રો 5,60,000ની અંદર તમને ઓટોમેટિક સિયાજ, જે આપણે લક્ઝરી ગાડી આવે છે, એ જોવા મળી જશે। એના પછી મોસ્ટ ડિમાન્ડિંગ સેડાનની અંદર વર્ના ઊભી છે। આની ડિટેલ લઈએ। વર્નાની વાત કરીએ 2017-18નું છે, 17નું મેન્યુફેક્ચરિંગ, 18નું રજિસ્ટ્રેશન રહેશે। સેકન્ડ ટોપ મોડલ છે અને ડીઝલ વેરિયન્ટમાં છે, ફર્સ્ટ ઓનર કાર છે। પ્રાઇઝિંગની વાત કરીએ તો 780ના બજેટમાં છે। 780ના બજેટમાં તમને વર્ના મળી જશે, અને ડીઝલની અંદર છે એટલે માઇલેજ તમને સારું કાઢી આવશે, પરફોર્મન્સ બહુ સારું આવી જશે। એના પછી બીજી મોસ્ટ ડિમાન્ડિંગ હોન્ડા સિટી આવી ચૂકી છે। હોન્ડા સિટીની વાત કરીએ તો આપણી 2016ની કાર છે, ફર્સ્ટ ઓનર કાર છે। કિલોમીટર ડ્રીવન 60,000 છે। પ્રાઇઝિંગની વાત કરીએ 625ના બજેટમાં છે। 625 6.5 લાખ રૂપિયાની અંદર મિત્રો હોન્ડા સિટી તમને જોવા મળી જાય છે। વિડીયોની અંદર તમને ઇન્ટિરિયર પણ દેખાઈ રહ્યા છે, જેમ આપણે ગાડી બતાવી રહ્યા છીએ વિડીયોની અંદર તમને ઇન્ટિરિયર સાથે દેખાતા જાય છે। એના મિત્રો સ્મોલ ફેમિલી માટે હેચબેક બજેટ કાર અગર તમારે જોઈએ તો મારુતિ સુઝુકીની રીટ્સ ઊભી છે। આની ડિટેલ લઈએ। ડિટેલની વાત કરું ફર્સ્ટ ઓનર કાર છે। કિલોમીટર્સની વાત કરું બહુ લિમિટેડ ચાલેલી, 35,000 ઓનલી ગાડી ચાલેલી છે। પ્રાઇઝિંગની વાત કરીએ 230ના બજેટમાં છે। 2,30,000ના બજેટની અંદર તમને રીટ્સ જોવા મળી જાય છે। ઇન્ટિરિયર તમે જોયું, ઇન્ટિરિયર પણ એકદમ ચકાચક મૂકેલું છે। ચલો આપણી નેક્સ્ટ કાર લઈએ। તો મિત્રો બીજી પોલો આવી ચૂકી છે। અગર તમને બ્લુ કલરમાં પોલો ના જોતો હોય, રેડ કલરની અંદર પોલો જોતી હોય, તો એ પોલો રેડ કલરની અંદર પણ મૂકેલી છે। આની ડિટેલ લઈ લઈએ। ડિટેલ્સની વાત કરું તો આ વોક્સવેગન પોલો પેલી આપણે પેટ્રોલમાં હતી, આ ડીઝલમાં છે, સેકન્ડ ઓનર કાર છે, પણ લો બજેટમાં છે। 290ના બજેટમાં આપણને વોક્સવેગન પોલો ડિઝલમાં મળી જશે। 2,90,000ની અંદર તમને વોક્સવેગનની પોલો અહીં જોવા મળી જશે। એના પછી બીજી એક ગાડી ઊભી છે, એ પણ વોક્સવેગનની જ ઊભી છે। આની પણ ડિટેલ લઈએ। ડિટેલ્સની વાત કરું 2020નું જ મોડલ છે, ફર્સ્ટ ઓનર કાર છે, અને કિલોમીટર 96,000 ચાલેલી છે। પ્રાઇઝિંગની વાત કરીએ તો 525માં નેગોશિયેબલ પ્રાઇસમાં આપણે રાખેલી છે। 525ની અંદર તમને ત્રીજી પોલો વ્હાઇટ કલરની અંદર તમને પોલો જોવા મળે છે। અહીં દરેક ગાડીની અંદર તમને એટલા બધા ઓપ્શન મળી જશે। મેં જેમ સ્ટાર્ટિંગમાં જ કીધું 50+, હા મિત્રો 50+ ગાડીઓનો તમને અહીં સ્ટોક જોવા મળી જશે। એના પછી સ્મોલ ફેમિલીની જે હંમેશાથી પહેલી પસંદગી રહી છે, મારુતિ સુઝુકીની અલ્ટો આવી ચૂકી છે। આની ડિટેલ લઈએ। અલ્ટોની વાત કરું ફર્સ્ટ ઓનર કાર છે, 2015ની મેન્યુફેક્ચરિંગ છે, મોડલ છે। પ્રાઇઝિંગની વાત કરીએ તો 255ના બજેટમાં છે। 255ની અંદર તમને અલ્ટો જોવા મળી છે। એના પછી હેચબેકની અંદર જે મોસ્ટ ડિમાન્ડિંગ હંમેશાથી ડિમાન્ડમાં રહી છે i20, હા મિત્રો i20 પણ અહીં ઉભેલી છે। આની ડિટેલ લઈ લઈએ। i20ની વાત કરીએ 2016નું ટોપ મોડલ છે, પેટ્રોલ મેન્યુઅલમાં છે, 65,000
કિલોમીટર ડ્રીવન છે અને પ્રાઇઝિંગની વાત કરીએ 625ના બજેટમાં છે. 625 6.5 લાખ રૂપિયાની અંદર i20 તમને અહીં જોવા મળી છે. એના પછી ફોર્ડની અંદર અગર તમારે સેડાન ગાડી જોતી હોય, જેમ તમને ખબર છે કે ફોર્ડના જે એન્જિન આવે છે ઘણા મજબૂત આવે છે, ફોર્ડની અંદર સેડાન ગાડી. ફોર્ડની વાત કરીએ તો આ ડીઝલમાં છે, સારા એવી એવરેજમાં ગાડી મળશે. 2016ની ફર્સ્ટ ઓનર કાર છે. કિલોમીટર્સની વાત કરીએ 60,000 ચાલેલી છે. પ્રાઇઝિંગની વાત કરીએ તો 425ના બજેટમાં છે. 425 મિત્રો, ખાલી 4.5 લાખ રૂપિયાની અંદર તમને ફોર્ડની આપણે ગાડી મળી જશે, સેડાન ગાડી ડીઝલની અંદર. એટલે માઇલેજ ઘણું સારું આવશે અને ફોર્ડના તો એન્જિન એમાં પરફોર્મન્સ સારા જ આપે છે. એના પછી આવી ગઈ કિયાની કિયા સેલ્ટોસ. કિયા સેલ્ટોસની વાત કરીએ તો ડીઝલ મેન્યુઅલ કાર છે. 2020ની સેકન્ડ ઓનર કાર છે. પ્રાઇઝિંગની વાત કરીએ તો 1040ના બજેટમાં છે. 1040ના અંદર તમને આપણે કિયાની સેલ્ટોસ જોવા મળી જશે. અને જેમ તમે ઇન્ટિરિયરની અંદર જોયું કે આપણે આની અંદર ઘણા બધા જે તમારા દિમાગની અંદર હોય બધા ફીચર તમને આની અંદર જોવા મળી જશે. ક્લાઇમેટ કંટ્રોલ એસી જોવા મળી જશે, માઉન્ટેન કંટ્રોલ મળી જશે. જે પણ જેટલા ફીચર જોઈએ બધા તમને આ ગાડીની અંદર જોવા મળી જશે, કિયાની કિયા સેલ્ટોસ. એના પછી આપણા વિડીયોની લાસ્ટ કાર અને જે મોસ્ટ ડિમાન્ડિંગ સ્મોલ ફેમિલીની અંદર ઇયોન આવી ચૂકી છે, આની ડિટેલ લઈ લઈએ. ઇયોનની વાત કરીએ તો 2013ની ફર્સ્ટ ઓનર કાર છે. કિલોમીટર 65,000 ચાલેલી છે. પ્રાઇઝિંગની વાત કરીએ તો 211ના બજેટમાં તમને મળી જશે. 2,11,000ની અંદર તમને ઇયોન જોવા મળી જશે. અને રાજભાઈ આ જેટલી પણ આપણે વિડીયોની અંદર પ્રાઇસ બતાવી એ ફિક્સ પ્રાઇસ રહેશે કે નેગોશિયેબલ પ્રાઇસ રહેશે? ઓન ટેબલ થોડું મોટું આપણે માન સન્માન રહી જશે. એટલે આ જે પ્રાઇસ બતાવવામાં આવી છે બધી નેગોશિયેબલ પ્રાઇસ છે. તમે જ્યારે પણ શોરૂમની વિઝિટ કરશો, ગાડી જોશો, ગાડી ચેક કરશો, ગાડી ટેસ્ટ ડ્રાઈવ કરશો, એની ઉપર તમને સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે. હવે આ બધી ગાડીઓ જોવી હોય તો ક્યાં જોવા મળશે એનું એકવાર પ્રોપર એડ્રેસ જાણી લઈએ. એડ્રેસની વાત કરીએ તો આપણું શોરૂમ અમદાવાદમાં SJ હાઈવે પર YMCA 4 રસ્તા છે, ત્યાંથી સાઉથ બોપલ આવવાના રસ્તે એરોઝ રેસ્ટોરન્ટની સામે મહાલક્ષ્મી મોટર્સ. તો જેમ રાજભાઈએ જણાવ્યું અહીંનું પ્રોપર એડ્રેસ છે ને અત્યારે તમને સ્ક્રીન પર એમની બધી ડિટેલ દેખાઈ રહી હશે. એમનું એડ્રેસ દેખાડે છે, ઉપર કોન્ટેક્ટ નંબર દેખાડે, કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો. શોરૂમે આવશો તો તમને ઘણી બધી કારનો સ્ટોક જોવા મળી જશે. અને તમારે આમનું કેટલોગ જોવું હોય તો અમારા ડિસ્ક્રિપ્શનની અંદર કેટલોગની લિંક પણ તમને જોવા મળી જશે, જ્યાં તમને બધી ગાડીઓ જોવા મળી જશે. હું તો કહું છું એકવાર શોરૂમની વિઝિટ કરો તો જેનાથી તમને બધી ગાડી એકસાથે જોવા મળે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા.